અહીં જરી આમાં ક્રિએટર હા બહુ શરમાય છે આમ તો વિડીયો બનાવે તો શરમાય છે હે શરમ તો લાગે ને નવું ચાલુ કર્યું તો હા નવું સારું કર્યું અમારે કરતા તો સારા બનાવો છો વિડીયો ના જેવા તેવા બની છે પણ જેવા તેવા હતી શરૂઆત તો જેવા તેવા જ બને પછી સારા બને ને ચાલો મિત્રો અમે મહેમાનગતિ કરવા આવ્યા છીએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેજો અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ તો જય શ્રી કૃષ્ણ બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું તો આજે આપણે કેટલા વાગી ગયા 4 વાગી ગયા છે ને અમે આવ્યા છીએ રાજપરાથી અહીંયા પિથલપુર વાળો રસ્તો છે જો હશે પિથલપુર જાય એ રસ્તો છે ને આપણે અહીંથી આવ્યા છીએ રાજપરાથી ને અમારે જવાનું છે આ રસ્તે ગોપનાથ વાળા રસ્તે જવાનું છે અને જવાનું છે રેલિયા અમારે તો જો આપણે ગાડી લઈને અહીંયા ઊભા છે ક્યાં હા ગાડી ઉભા છે ને તો આપણે ઓલું બોર્ડ જો જૂના રાજપરા તરફ વાળો રસ્તો છે આ જો અને આ છે શમશાન છે પિથલપુર વાળાનું ને આ ગોપનાથ વાળો રસ્તો આમ જાય છે અને પિથલપુર વાળો રસ્તો જો આ બાજુ જાય છે તો આ છે પિથલપુરનું ગામ ને ઓલું છે રામાપીરનું મંદિર છે તો અમારે જવાનું છે રેલિયા ક્રિએટરના ઘરે તો તમને ન્યા જઈને કહેવાનું છે ક્રિએટર કોણ છે તમારા વ્લોગમાં બન્યા રહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આપણે હાલો ગોપનાથ વાળા રસ્તે જઈએ છીએ ફેમિલીમાં અમે 4 છીએ શિવાભાઈ ને બધા જો અને એનસી બેન આગળ બેઠા છે હકાલે છે ને હું પાછળ બેઠી છું હાલો મિત્રો અમે જઈએ છીએ રેલિયા તો જો આપણે રેલિયા ગામમાં પગી ગયા પણ હજી તો રોડે પહોંચ્યા છે તો અહીંયા એનું પાટિયું આવ્યું છે રેલિયાનું તો જો અહીંયા બોર્ડ મારેલું છે ગોપનાથ ને રેલિયા કઈ બાજુ જવાનું સીધું જવાનું છે ગોપનાથ ને આપણે જવાનું છે પેલી બાજુ આમ ગામ આવ્યું છે કા ચાલો મિત્રો તમને રસ્તો બતાવે આપણે હેલા જઈએ ધીમે ધીમે ગામ ઓલી બાજુ આવ્યું છે હવે અહીંયા આખું નથી કેમ કે અહીંયા જ રસ્તો આવેલો છે રેલિયાનો જો ને અહીંયા છે ને નિશાળ પણ આવેલી છે બાજુમાં તો તમને ત્યાં જઈને હું બતાવું છું નિશાળ અને રેલિયા વાળો રસ્તો પણ તમને બતાવું છું તો જો આપણે આવી તો ગયા છીએ આ જે રસ્તો જાય છે ને રેલિયા વાળો છે તો અમારા એક ક્રિએટરને અમે મળવા જઈએ છીએ ક્રિએટર છે યુટ્યુબના ક્રિએટર પછી ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સને આપણે ક્રિએટરને વિડીયો બનાવે તો જો આપણે તો પહોંચી ગયા છીએ અહીંયા આ રેલિયા વાળો રસ્તો છે કા તો હવે અમારે અહીંથી જવાનું છે આ રેલિયા ગામમાં અહીંયા અંદર આવ્યું છે ગામ આ છે ગોપનાથ વાળો રસ્તો તો આમાં નેન્સી બેન ને બધા જો તૈયાર થઈ ગયા છે રેડી જવા માટે ચાલો તો આપણે જઈએ મળીએ તો હાલો અમે રેલિયા જઈએ ને જ્યાં ક્રિએટરના ઘરે જઈને તમને ત્યાં મળીએ અમે પણ ફાઇનલી અમે ગામમાં પહોંચી ગયા છીએ મિત્રો રેલિયા ગામમાં જો આ છે રેલિયા ગામ છે અહીંયા રામાપીરનું મંદિર પણ આવેલું છે આને જાપો કહેવામાં આવે છે જો તો આપણે રેલિયા ગામમાં ફાઇનલી એવા છીએ ખોડિયારમાં હા અહીં ખોડિયારમાં છે તો કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં ને આ જાપો કહેવામાં આવે છે આ છે ગામ રેલિયા ગામ છે જો આ છે ગામની શેરી તો હવે હાલો મિત્રો અમે જઈએ છીએ મળવા એમને મહેમાન ગતિ કરવા જઈએ છીએ અમે તો તમને ફેમસ માણા નાળિયેર ભરીને જાવ કેમ છે બાકી એમ છો પણ ગાડી જોરદાર કટે જ દે હો પકાય તમારી ગાડી હાલો રાજકોટ આવું છે રાજકોટ જાવ એમ ને નાળિયેર ભરીને જોરદાર જોરદાર ઓ બાય બાય મિત્રો આપણે આવી ગયા છીએ રેલિયા ગામમાં જાય છે આપણા ગામમાં ને એક ભાઈબંધ મળ્યો છે આપણને એનું નામ છે કેમ છે ભાઈ મેહુલભાઈ મજા મજામાં તમારી આઈડી નામ મેહુલ્યો ખાલી મેહુલ્યો 00 કેમ છે મેહુલભાઈ મળી ગયા છે એવા ઇન્સ્ટાગ્રામના મેહુલભાઈ આખ્યાને રમે છે ને એમને પણ ફોલો કરી દેજો આ રેલિયા ગામના છો ને તમે મિત્રો બધાને ફોલો કરજો સપોર્ટ કરજો જે આપણે ફાઇનલી પહોંચી ગયા છે ક્રિએટરના ઘરે તો ક્રિએટર અમારે શરમાય છે પણ અમે પહોંચી ગયા છે ક્રિએટરના ઘરે તો જો આ છે એમનું ઘર છે જો અમારે ભાઈ બહુ શરમાય છે આમ તો ક્રિએટર તો બની ગયા પણ બહુ શરમાય છે આપણે એમના ઘરે પહોંચી ગયા છે ધીમે ધીમે વિડિયો બનાવે છે કા ક્યાં ધીમે ધીમે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે સપોર્ટ કરજો મિત્રો હાલો નેન્સી બેન આપણે ભાઈનું ઘર છે અહીં અમારા મોટા બા બેઠા છે હો અમારા મિતભાઈ ને જો મારા મોટા બા ની બેઠા છે હા જો આવ્યા હા અહીં જરી અમારા ક્રિએટર હા બહુ શરમાય છે આમ તો વિડીયો બનાવે તો શરમાય છે હે શરમ તો લાગે ને નવું ચાલુ કર્યું તો હા નવું સારું કર્યું અમારે કરતા તો સારા બનાવો છો વિડીયો જેવા તેવા બની છે પણ જેવા તેવા હતી શરૂઆત તો જેવા તેવા જ બને પછી સારા બને ને ચાલો મિત્રો અમે મહેમાન ગતિ કરવા આવ્યા છીએ ભત્રીજો થાય છે હો
આવજો હાર્દિકભાઈ, હવે અમે રજા લઈએ. હા બા તમે આવજો હો પાછા. સપ્તી હારી છે સર તેમાં દેશી ગામડાની કા સપ્તી શક્તિ આ ગામડાની તો લીલી કા સારી છે ને. મસ્તીનું હોય ને એનું શાકે મસ્તીનું થાય કા. તો હાલો હાર્દિકભાઈ. હા હાલો હવે અમે રજા લઈએ છીએ. આપણે ચા પાણી પણ પી લીધા. હાલો અમે આવ્યા છીએ હાંસ પડતા પડતા ઘરે. તો જો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અમારે જો કા અમારે નેન્ચુ બેન હવે ઘેને છે ઊંઘે ચડેલા છે. ઊંઘમાં આવેલા છે. કાનીનું બેન વરસાદ નથી અહીંયા આવ્યો. વરસાદ આવ્યો નથી. આપણે ત્યાં હતો. તો 6 વાગી ગયા છે. તો હવે રાંધવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો અમે ક્રિએટરના ઘરે ગયા હતા, હાર્દિકભાઈ મકવાણાના ઘરે. હાર્દિક મકવાણા. તો તમે પણ એમને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો એને. તો મિત્રો આવો નવો એકબીજાને સપોર્ટ આપતા રહો ને એકબીજાને સપોર્ટ કરો એમ, નાના મોટી બધા તમામ ક્રિએટરને. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો ને ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.